વડોદરા શહેરમાં જર્જરિત નાળા અને બ્રિજના રિપેરિંગ કામ માટે કોન્ટ્રાક્ટર લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, પરંતુ તેઓ દ્વારા કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવી રહ્યો છે। આ આક્ષેપ કર્યા છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે। વડોદરા શહેરમાં અનેક બ્રિજ અને નાળા જર્જરિત હાલતમાં છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી ને ત્યારબાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા અનેક બ્રિજ અને નાળાને રિનોવેશન માટે કોન્ટ્રાક્ટરને કામગીરી આપવામાં આવી। સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અલગ અલગ નાળાની જાત તપાસ કરતા જોવા મળ્યું કે આરાધના સિનેમાથી બહુચરાજી સ્મશાન જવાના મુખ્ય માર્ગ પર નાળાનું રિનોવેશનનું કામ અને જેમાં ફક્ત વેઠ જ ઉતારવામાં આવી છે। જે બ્રિજ અને નાળા જર્જરિત હાલતમાં હતા તેઓને રંગરોગાન કરીને સજ્જ કરવામાં આવ્યા, પરંતુ રેલિંગના પોપડા ઉખડી રહ્યા છે। ત્યારે હવે આ કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી હોય ત્યારે તેઓના કામગીરીની જાત તપાસ કરી થર્ડ પાર્ટીના નિરીક્ષણ બાદ બિલ પસાર કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર કમલેશ પરમારે માંગ કરી છે। કશું જ નહીં કર્યા। આ સિમેન્ટ વાપરે હાલો આ સળિયા દેખાય જો પડશે આ બ્રેક પેલો થઈ જાવ વડોદરા શહેરમાં આજે તમે જોઈ શકો છો કે જે અલગ અલગ વિસ્તારોમાં જેટલા પણ નાળા છે, જેટલા પણ બ્રિજ છે, જે ખસ્તા હાલતમાં હતા, જર્જરિત હાલતમાં હતા, તેને રિનોવેશનની કામગીરી માટે લાખો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં તમે જોશો કે જેટલા પણ બ્રિજ છે, નાળા છે, એને ઓનલી લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવે છે। હવે આની અંદર તમે જોશો કે અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળી કે રેલિંગો પણ ખસ્તા હાલતમાં છે, સાથે સાથે અનેક કામગીરી પણ અધૂરી છે। હવે આ જે કામગીરી છે આનું નિરીક્ષણ કોણ કરશે, કયા સુપરવાઇઝર કરશે, કયા કોન્ટ્રાક્ટર, કયા અધિકારી કરશે, આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ। કારણ કે હાલમાં જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તો તમે જોશો કે દરેક જગ્યા ઉપર બ્રિજ પાસે જે લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવી એટલે કે કલર મારીને સજ્જ કરવામાં આવે છે, પરંતુ હાલમાં તમે જોશો કે રેલિંગ પણ ખસ્તા હાલતમાં છે, જર્જરિત છે। ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે જે પણ કોન્ટ્રાક્ટરને કામગીરી આપવામાં આવી છે, આવા કોન્ટ્રાક્ટરની સામે જે કહેવાય છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સાથે સાથે જે તે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ આ તમામ રીતનું પેમેન્ટ પાસ કરવું જોઈએ। કારણ કે હાલમાં વડોદરા મહાનગરપાલિકાના નગરજનો જે ટેક્સ વેરા ભરી રહ્યા છે, પરંતુ એનો ખોટી દિશામાં ઉપયોગ ન થાય, ખોટી દિશામાં વેડફાટ ન થાય, તેની ખાસ કરીને તકેદારી રાખી અને આની સંપૂર્ણ નિરીક્ષણ કરવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। આ જે કહેવાય છે કે જે આરાધના સિનેમાથી જે બહુચરાજી જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર જે નાનું નાળું છે, આવા નાળું જે કહેવાય છે કે કાસમવાલા કબ્રસ્તાન પાસે સાથે સાથે અનેક વિસ્તારોમાં આ રીતના જે નાળા છે, સાથે સાથે જે બ્રિજ છે, જેના નીચેથી જે કહેવાય છે કે જે ખસ્તા હાલતમાંથી, જર્જરિત હાલતમાંથી તેને રિનોવેશનની કામગીરી માટે લાખો રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ કોન્ટ્રાક્ટર ઓનલી જે લાલી લિપસ્ટિક લગાવવામાં આવી હોય તેમ અમે આજે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું છે। એટલે ખાસ કરીને આની સંપૂર્ણ નિરીક્ષણ કરવું જોઈએ તેવું મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને અમારી ખાસ અપીલ છે।